કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 7 ત્રિકોણ. તો અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1 માં બે દાખલાની ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરીશું આગળ ત્રિકોણના કેટલાક ગુણધર્મોમાં એક મહત્વના પ્રમેય વિશે ચર્ચા કરીશું. તો પ્રમેય આપણને આપેલો છે કે પ્રમેય 7.2 છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય ને, ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય ને તો જે સમાન બાજુઓ છે ને, આ સમાન બાજુઓના સામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. તો એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણને ત્રિકોણ લીધો છે મેં પક્ષ. તો પહેલા પક્ષ, સાધ્ય અને સાબિતી. તો પક્ષમાં આપણને જે આપી દીધું હોય તો આપણને શું આપેલો છે? ત્રિકોણ આપેલો છે. તો અહીંયા આપણને ત્રિકોણ ABC માં સમાન બાજુઓ આપેલી છે AB અને AC. તો AB બરાબર શું આપેલું છે? AC. આટલું પક્ષમાં આપણને આપી દીધું છે. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો સાધ્યમાં આપણે શું કરવાનું છે? સામેના ખૂણા સમાન હોય તો AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B સમાન બતાવવાનો છે. એટલે ખૂણો B બરાબર શું બતાવવાનું છે? ખૂણો C. આટલું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તેના માટે આકૃતિ આપણે દોરેલી છે જેમાં A માંથી A નો દ્વિભાજક રચેલો છે જે BC ને D બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે પહેલું કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક રચ્યો જે BC ને D બિંદુમાં છેદ્યો. આપણે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક રચ્યો. દ્વિભાજક રચ્યો એટલે બંને ખૂણા કેવા થયા? સરખા થયા. દ્વિભાજક રચ્યો, ખૂણા A નો દ્વિભાજક રચ્યો જે BC ને D બિંદુમાં છેદ્યો. હવે આ D બિંદુમાં છેદ્યો એટલે બે ત્રિકોણ બન્યા. તો પહેલો ત્રિકોણ બન્યો કયો? ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD બન્યા. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD આ બે ત્રિકોણ માટે હવે આપણે એકરૂપતા નક્કી કરીશું બંને ત્રિકોણ માટે. તો જુઓ બંને ત્રિકોણમાં પહેલી તો બે બાજુઓ સરખી સમાન થશે. AB ત્રિકોણ ABD માં AB અને ત્રિકોણ ACD માં AC. આ તો આપણને શું આપેલું છે? પક્ષ આપેલો જ છે એટલે એક બાજુ સમાન મળી ગઈ. બીજું આપણને શું થશે? બીજું દ્વિભાજકો એટલે BAD. ખૂણો BAD બરાબર ખૂણો કયો થશે? CAD એટલે આને કહેવાશે દ્વિભાજકો. દ્વિભાજકોથી બનતા ખૂણા પણ કેવા થયા? સરખા થયા. એટલે એક બાજુ મળી સરખી, એક ખૂણો સરખો મળ્યો અને આ બંને ત્રિકોણની એક જ સામાન્ય બાજુ કઈ થશે? AD. તો AD બરાબર AD સામાન્ય બાજુ. તો અહીંયા જુઓ બાહુબા શરતનું પાલન થયું. તો અહીંયા ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD બાખુબા શરત. તો બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ ત્રિકોણ થયા. હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો અહીંયા ખૂણો ABD એકરૂપ ખૂણો કયો થશે? ACD થશે. ACD કઈ શરત કહેવાશે? આ તો CP. તો CP અનુસાર જો શરત અનુસાર એકરૂપ હોય તો બાકીના જે અંગો હોય એ પણ કેવા હોય? સમાન થશે. માટે કહી શકાય કે માટે ખૂણો B બરાબર ખૂણો C. એટલે ખૂણો ABD એટલે ખૂણો B અને ખૂણો ACD એટલે ખૂણો C. જે આપણે શું કરવાનું હતું?
સાબિત એટલે માટે આ બંને ખૂણા પણ કેવા થશે સમાન થશે ખૂણો B બરાબર ખૂણો C આટલી સમજ તમારે એમાં મેળવવાની છે જો એકરૂપતા માટેની સમજ હોય આપણી જોડે તો ક્યાંય તકલીફ પડશે નહીં કે ખાસ તૈયાર તમારે આગળ જે આપણે શરતો તૈયાર ચલાવી છે ખાસ તૈયાર કરી લેવી ઓકે હવે એના પછી આવશે આપણી જોડે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો સમબાજુ ત્રિકોણ વિશે તમને સમજ છે કે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય એટલે કે ત્રણેય ખૂણા પણ એના શું હોય સમાન હોય ત્રણ બાજુ સમાન છે તો એના ત્રણેય ખૂણા કેવા હશે સમાન હોય તો તેવા ત્રિકોણને આપણે કેવો ત્રિકોણ કહીશું સમબાજુ ત્રિકોણ કહે છે આ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય 60 અંશ કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 180 અંશ 180 અંશ ભાગ્યા 3 એટલે 60 અંશ એટલે દરેક ખૂણાનું માપ કેટલું 60 અંશ હોય છે હવે આને આધારિત આપણે સ્વાધ્યાય 7.2 માં બે દાખલા જોવાના છે બાકી આપણે કોઈ દાખલાની ચર્ચા કરવાની જરૂર નથી જે પરીક્ષા લક્ષી નથી તો જોઈએ આપણે સ્વાધ્યાય 7.2 માં દાખલા નંબર 7 કીધું છે જેમાં ખૂણો A બરાબર 90 અંશ AB બરાબર AC હોય તેવા કાટકોણ ત્રિકોણ ABC છે તો ખૂણો B અને ખૂણો C આપણે શોધવાનો છે તો અહીંયા આપણને જે આપ્યું છે એ પ્રમાણે કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 અંશ AB બરાબર શું આપ્યું છે AC હવે AB બરાબર AC આપ્યું છે તો AB અને AC પ્રમેય અનુસાર 90 અંશ છે એટલે AB અને AC સમાન આપેલા હોય તો સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય સમાન હોય કે ના હોય સમાન હોય ને તો સમાન બાજુ એટલે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 અંશ AB બરાબર AC તો અહીંયા હવે ત્રિકોણ ABC તો અહીંયા પહેલા આપણે લઈ લઈએ આપેલું છે માટે ખૂણો B બરાબર શું થશે ખૂણો C પ્રમેય 7.2 પરથી કયા પરથી બે બાજુઓ સમાન હોય તો બાજુઓ સમાન હોય સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હશે સમાન હશે એટલે ખૂણો B બરાબર શું થયો ખૂણો C તો હવે આપણે અહીંયા મેળવીશું ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ થાય આપણને ખબર છે ને તો હવે ખૂણો A બરાબર કેટલા અંશનો 90 અંશનો ખૂણો B પ્લસ ખૂણો B બરાબર 180 અંશ શું લીધું કેમ કે ખૂણો B બરાબર શું છે ખૂણો C એટલે C ની જગ્યાએ પણ B લખી શકાય માટે અહીંયા 90 અંશ બરાબર 2 ખૂણો B બરાબર 180 અંશ તો અહીંયા 2 ખૂણો B બરાબર 180 અંશ માઈનસ 90 અંશ તો અહીંયા 2 ખૂણો B બરાબર 90 અંશ થયા તો અહીંયા ખૂણો B બરાબર 90 ભાગ્યા 2 તો ખૂણો B બરાબર 45 અંશ હવે ખૂણો B બરાબર 45 તો ખૂણો C બરાબર પણ કેટલા અંશનો હોય 45 અંશનો હોય કેમ કે ખૂણો B બરાબર ખૂણો શું છે C તો અહીંયા ખૂણો B બરાબર પણ 45 અને ખૂણો C બરાબર પણ 45 અંશનો થાય કીધું છે કે જેમાં એક ખૂણો 90 અંશ એક આપી દીધો છે AB બરાબર AC હોય AB અને AC હોય તો સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય સમાન હોય એટલે B અને C કેવા હશે સમાન હોય તો એ શરતનું પાલન કરીને આપણને ખબર છે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના સરવાળા ત્રિકોણની ત્રણેય ખૂણાઓના સરવાળો કેટલો થાય 100 ને એના પરથી આપણે મેળવી લીધું આગળ જોઈએ દાખલા નંબર 8 બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ છે બતાવવાનું છે કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેવા છે 60 અંશ છે તો અહીં આપણને ત્રિકોણ આપણે આપેલો છે અહીં ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ
છે. કેવો છે? સમબાજુ ત્રિકોણ છે માટે AB બરાબર BC બરાબર AC થાય. ત્રણેય બાજુઓ સરખી થઈ. AB બરાબર BC બરાબર AC. તો હવે પહેલું આપણે પસંદ કરીશું ત્રિકોણ ABC માં. ત્રિકોણ ABC માં AB બરાબર BC. AB બરાબર BC લઈએ તો AB ની સામેનો ખૂણો અને BC ની સામેનો ખૂણો એટલે ખૂણો A બરાબર શું થશે? ખૂણો C થશે. તો ખૂણો A બરાબર ખૂણો C. પ્રમેય 7.2. ફરીથી ત્રિકોણ ABC માં શું લઈશું? AB બરાબર AC લઈએ. AB બરાબર AC તો ખૂણો B બરાબર શું થયો? ખૂણો C થયો. કેવા છે? અહીંયા ખૂણો B બરાબર શું થશે? ખૂણો C. કયા? પ્રમેય 7.2 માટે. તો હવે જો અહીંયા ખૂણો A બરાબર ખૂણો C છે, ખૂણો B બરાબર C છે. માટે અહીંયા આપણે કહી શકીએ ખૂણો A બરાબર ખૂણો B બરાબર શું હોય? ખૂણો C થાય. તો હવે આપણે ત્રિકોણ જાણીએ છીએ કે ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. તો અહીંયા ખૂણો A પ્લસ ખૂણો A પ્લસ ખૂણો A બરાબર 180 અંશ લખી શકાય. A બરાબર પણ B બરાબર પણ A, C બરાબર પણ A કહેવાય. બધા બરાબર કહેવાય. એટલે અહીંયા 3 ખૂણો A બરાબર 180. તો ખૂણો A બરાબર 180 ભાગ્યા 3. તો ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 અંશ. જે આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું કે બધા જ ખૂણાના માપ 60 હોય. તો આપણને ખબર છે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. એટલે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ એટલે AB બરાબર BC બરાબર AC. તો પહેલો આપણે ત્રિકોણ ABC માં AB બરાબર શું ગણ્યું? AB બરાબર BC. તો AB ની સામેની ખૂણો એટલે C અને BC ની સામેનો ખૂણો એટલે A. એટલે ખૂણો A બરાબર ખૂણો C. પ્રમેય 7.2 પરથી. એ જ રીતે ફરીથી ત્રિકોણ ABC માં આપણે AB બરાબર શું પસંદ કર્યું? AB બરાબર AC. તો AB બરાબર AC પરથી ખૂણો B બરાબર ખૂણો C પસંદ થયો. પ્રમેય 7.2. આમ આ બંને પરથી આપણે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C થાય. હવે ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને ખબર છે 180. તો ખૂણો A પ્લસ ખૂણો A પ્લસ ખૂણો A. કેમ? A બરાબર B બરાબર શું છે? C. એટલે 3A ખૂણો 3 ખૂણો A બરાબર 180. તો ખૂણો A બરાબર 180 ભાગ્યા 3. તો ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 180 ભાગ્યા 3 એટલે 60 અંશ. ઓકે, ખાસ તૈયાર કરી લેવો. પ્રમેય 7.2 ખાસ તૈયાર કરજો.